સવારે અક્ષર ડેરીમાં શુભ સંકલ્પ કર્યો છે કે આવતી દિવાળી સુધીમાં 10,000થી વધુ બાળ બાળિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ પાઠ કરે. આશીર્વાદ છે. માનસિંહ મહારાજે જે સંકલ્પ કર્યો એ સાંભળીને સ્વામી આપને શું વિચાર આવે છે? જે સત્પુરુષો હોય છે એમના સંકલ્પમાં શક્તિ હોય છે, ભગવાનના સંકલ્પમાં શક્તિ હોય છે, અને એ ભગવાન છે એ આવા સત્પુરુષ દ્વારા પ્રગટ રહે છે. આજે આપણે જાણીએ છીએ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત પ્રમાણે કે ભગવાન હંમેશા પ્રગટ રહે છે, અને પ્રગટ રહે છે એટલે કે એમના બધા જ ઐશ્વર્ય સાથે, એમના બધા જ ગુણો સાથે, એમના પ્રતાપ સાથે પ્રગટ રહે છે. તો આજે એવા ભગવાનના અખંડધારક સંત કોઈ સંકલ્પ કરે તો એ સંકલ્પની સાથે એમની શક્તિ હોય છે. સામાન્ય જીવની શક્તિ આ કાર્ય ન કરી શકે.